સુરતની લાજપોર જેલમાં કેદી નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવ્યો છે। દુષ્કર્મના કેસમાં પાકા કામના કેદીના બેરેકમાંથી ફોન મળી આવતા એક સવાલ ઉઠ્યા છે। લાજપોર જેલ પ્રશાસન હાલ તપાસ કરી રહ્યું છે। બાતમીના આધારે પોલીસની ટીમે બેરેકમાંથી મોબાઈલ ઝડપી પાડ્યો। મહત્વનું છે, ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરુ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે। તપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો। એટલું જ નહીં, તેની પાસેના થેલામાંથી એક સિમ કાર્ડ પણ મળી આવ્યું। નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમ કાર્ડ કાઢી લેતો સત્રી રૂમના દરવાજાના અંદરના ભાગે આવેલા નકુચા પાસેથી છુપાવેલી બેટરી કબજે કરી હતી। લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી નારાયણ સાંઈ આસુમલ હલપલાની લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે। તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે। આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે લાજપોર મધ્યસ્થ જેલના સ્ક્વોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી। તો એમાં બેરેક નંબર 1માં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો, મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો।